ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થા લેક્ચર નંબર 14 તો હવે આપણે આગલા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે સંકોચનીય અવયવતા. તો સંકોચનીય અવયવ જે છે સંકોચનીય અવયવ એની અંદર મેં કીધું હતું કે જે આદર્શ વાયુઓ જે છે બરોબર કે જે સીધી લીટીમાં ગતિ કરે છે બધાને આપણે કેવા કહેતા આદર્શ વાયુ. અને આદર્શ વાયુઓ માટે સંકોચનીય અવયવ એટલે કે ઝેડ ની કિંમત કેટલી મળે? 1. જ્યારે ઝેડ બરાબર 1 થાય ત્યારે બધા જ વાયુઓની વર્તણૂક બધાનું વર્તન કેવું હોય છે? આદર્શ વાયુઓ જેવું હોય છે. પણ કેવા તાપમાને? નીચા દબાણે તાપમાને, બરોબર ને? હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે હું દબાણમાં વધારો કરું છું ત્યારે ઊંચા દબાણે છે એ ઝેડની વેલ્યુ છે એ ગ્રેટર ધેન 1 થઈ જાય છે. એટલે કે ઝેડની કિંમત જે છે એ 1 કરતાં વધી જાય છે. એટલે કે ઊંચા દબાણે બધા વાયુઓ છે એ ઝેડ ગ્રેટર ધેન 1 હોય છે. અને આ વાયુઓને પછી સંકોચવા ઘણા બધા મુશ્કેલ પડે છે. શું કામ? કારણ કે ઝેડની કિંમત શું થઈ? વધી ગઈ. શું કામ? કારણ કે દબાણ તમે શું કર્યો? વધારો. એટલે ઊંચા દબાણે બધા વાયુઓ ઝેડ ગ્રેટર ધેન 1 હોય છે. જુઓ તો ઝેડ બરાબર 1 હોય તો તમને ખ્યાલ છે કે વર્તણૂક કેવી હોય? આદર્શ વાયુઓ છે. પણ ઊંચા દબાણે બધા વાયુઓ છે એ ઝેડ ગ્રેટર ધેન 1 હોય છે. જ્યારે ઝેડ ગ્રેટર ધેન 1 હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે બધા જ વાયુઓ જે છે બરોબર એને સંકોચવા ઘણા મુશ્કેલ પડે છે. કારણ કે દબાણ વધારે એટલે ઊંચું દબાણ આપ્યું એટલે સંકોચનીયતા અવયવ જે છે એની કિંમત 1 કરતાં વધી એટલે ઝેડ ગ્રેટર ધેન 1 હોય છે. અને ત્યારે બધા જ વાયુઓની અંદર સંકોચન છે ઘણું બધું કેવું પડે છે? મુશ્કેલ પડે છે. તો વાયુઓને સંકોચવા ઘણા મુશ્કેલ હોય છે. અને મધ્યવર્તી દબાણ એટલે કે તમે વધારે અને ઓછું નહીં બરોબર વચ્ચેનું દબાણ આપો ત્યારે ઝેડ લેસ ધેન 1 બને છે. તો આગળ શું લખશું? મધ્યવર્તી દબાણ એટલે કે નીચું દબાણ હોય તો આપણને ખ્યાલ છે કે ઝેડ બરાબર 1 મળે અને ઝેડ બરાબર 1 મળે ત્યારે બધા જ વાયુઓ છે કેવા હોય? આદર્શ વાયુઓ. પણ જ્યારે દબાણ વધારવામાં આવે, પ્રેશર વધારવામાં આવે અને દબાણ ઊંચું કરવામાં આવે ત્યારે ઊંચા દબાણે છે બધા જ વાયુઓ ઝેડ ગ્રેટર ધેન 1 હોય છે. ત્યારે એની અંદર છે એ સંકોચનમાં મુશ્કેલી ઉત્પન્ન થાય છે. અને જ્યારે મધ્યવર્તી દબાણ આપવામાં આવે ત્યારે મધ્યવર્તી દબાણે બધા જ વાયુઓ ઝેડ લેસ ધેન 1 હોય છે. ત્યારે તેમની વર્તણૂક જે છે એ આદર્શ વર્તણૂક જેવી હોય છે. એટલે કે આ વાયુઓ છે એ જ્યારે ઝેડ લેસ ધેન 1 હોય ત્યારે આદર્શ વર્તણૂક દર્શાવે છે. પણ આપણને ખ્યાલ છે કે જ્યારે તમે કોઈ વાયુઓ છે એ વાયુઓએ ધારણ કરેલું કદ છે એ ખૂબ જ વધારે હોય છે. કારણ કે વાયુઓએ રોકેલું કદ કેવું છે? ખૂબ જ વધારે. ત્યારે એની સાપેક્ષમાં અણુઓ જે છે એનું કદ સાવ કેવું હોય છે? નાનું હોય છે. કારણ કે આપણને ખબર છે કે આપણે સરખામણી કરી હતી કે અવકાશની અંદર છે એ વાયુઓ ખૂબ જ જગ્યાઓ રોકે છે. પણ એ જગ્યા જે રોકે છે એ જગ્યાની સાપેક્ષમાં વાયુના અણુઓનું કદ તો કેવું હોય છે? નાનું હોય છે. કારણ કે વાયુઓ છે ને એ બધી જગ્યાએ શું હોય? ફેલાયેલા હોય છે. એટલે એનો વિસ્તાર મોટો હોય છે. પણ જે અંદર જે અણુઓ પાછા વાયુમાં રહેલા હોય છે એ વાયુઓનું કદ કેવું હોય છે? નાનું હોય છે. તો આપણે ગ્રાફ દોરીએ છીએ. તો ગ્રાફની અંદર આપણે 2 પ્રકારના વાયુ લખીએ છીએ. એક તો વાસ્તવિક વાયુઓ અને બીજા કયા લખીએ છીએ? આદર્શ વાયુઓ. તો આદર્શ વાયુઓ છે એ આપણને ખ્યાલ છે કેવા હોય છે કે આદર્શ વાયુઓ જે છે એ મોટા ભાગે સીધી લીટીમાં ગતિ કરતા હોય છે. તો આપણે દબાણ વિરુદ્ધ છે ઝેડનો ગ્રાફ દોરશું. તો દબાણ એટલે p બાર ઝેડ અહીંયા ઝેડ બરાબર શું આવશે? p ના છેદમાં nrt. ઝેડ બરાબર p ના છેદમાં nrt. તો rt લખો તો પણ ચાલે બરાબર. અને બીજું છે p બાર એટલે દબાણ પ્રેશર. તો આપણે દબાણ વિરુદ્ધ છે એ ઝેડનો ગ્રાફ દોરવો છે. દબાણ આપણે છે એ અલગ અલગ પ્રકારનું આપીએ છીએ. ઊંચું દબાણ આપીએ છીએ ત્યારે સંકોચનીય અવયવ ઝેડની કિંમત છે એ આપણને મોટી મળે છે. ત્યારે સંકોચન થવું ઘણું બધું મુશ્કેલ બને છે. જ્યારે ઝેડ બરાબર 1 વેલ્યુ મળે છે તો એનો મતલબ એમ થયો ઘણા નીચા દબાણે નીચું દબાણ આપવું હોય ત્યારે ઝેડની કિંમત કેટલી મળે છે? 1 મળે છે. ત્યારે ઝેડની કિંમત 1 મળે છે ત્યારે બધા જ વાયુઓની વર્તણૂક બધા જ વાયુઓનું વર્તન કેવું હોય છે? આદર્શ વાયુઓ જેવું. અને જ્યારે મધ્યવર્તી દબાણ આપવામાં આવે છે ત્યારે પણ મોટા ભાગના વાયુઓનું વર્તન કેવું હોય છે? તો કે મોટા ભાગના વાયુઓનું વર્તન જે છે વર્તણૂક એ આદર્શ વાયુ જેવી જોવા મળે છે. તો અહીંયા આપણે આદર્શ વાયુ
એટલે કે z બરાબર p/nRT એની વિરુદ્ધ આપણે દબાણનો ગ્રાફ દોરવી તો જે વાયુઓ આદર્શ વાયુઓ છે એ સીધી રેખામાં ગતિ કરશે. તો અહીંયાથી આપણે દબાણનો એકમો લખશું તો કે 0 દબાણ 200 400 600 800 અને 1000 એટલે કે ત્રણ પ્રકાર છે. આપણે અહીંયા દબાણ આપ્યું છે 200 દબાણ 400 600 800 અને 1000. સામે છે એ આપણે z ની વેલ્યુ લખશું તો 0.4 0.8 પછી 0.6 0.8 1.0 પછી શું આવશે 1.2 1.4 1.6 બરોબર ને આવી રીતે. તો તમે 1.8 સુધી વેલ્યુ આપી શકો. હવે જ્યારે ગ્રાફ દોરવામાં આવે છે z બરાબર દબાણનો ત્યારે સંકોચનની આવૃત્તિની અંદર જો સીધી રેખામાં તો આલેખ સીધી રેખામાં મળે એટલે કે x અક્ષને સમાંતર મળે તો આ x અક્ષ છે આ y અક્ષ. તો x અક્ષને સમાંતર જો રેખા મળે તો એ બધા જ વાયુઓની વર્તણૂક કેવી હોય આદર્શ વાયુઓ છે. એટલે આ સીધી રેખામાં જેટલા વાયુઓ છે જે વાયુઓનો ગ્રાફ સીધી રેખામાં મળે છે બધા જ વાયુઓ કેવા છે વિદ્યાર્થી મિત્રો આદર્શ વાયુઓ. અને જ્યારે વાસ્તવિક વાયુઓ જે છે બરોબર એની અંદર છે શરૂઆતમાં છે એ ઘટશે એટલે કે જે z છે એની વેલ્યુ ઘટશે અને પછી દબાણ વધવાની સાથે એ z ની વેલ્યુ શું થશે વધારો થશે. એટલે એ બધા છે એ જે આદર્શ વાયુ જે લાઈન છે x બરોબર ની લાઈન સુધી છેદે છે અને પછી એની વેલ્યુ શું થાય છે વધારો થશે. એટલે શરૂઆતમાં તમે દબાણ આપો એટલે એની જે વેલ્યુ જે છે z ની ઘટાડો થશે અને ઘટી અને પાછો થશે વધારો. જ્યારે વધે ત્યારે એ પછી આદર્શ વાયુ સીધી રેખા છે એને છેદે છે. એટલે કેવી રીતના મળશે પેલા વધે પેલા ઘટે અને પછી બધું થશે એમાં વધારો થશે બરોબર ને. આવી રીતના ગ્રાફ તમને મળશે. તો એવા પણ વાયુઓ તમને આપેલા છે કે જે વધે ઘટે હોય બરોબર. અને બીજા બે ત્રણ વાયુઓ જે છે કે જેની અંદર છે તમને ડાયરેક્ટલી સીધી છે એવી રીતના વધતા હોય છે. અને તો આવા જે છે કે જેની વર્તણૂક જે છે આદર્શ વાયુ કરતાં બે વિશે વિચલિત હોય છે. તો જેને આપણે કહેવા વાયુ કહીએ છીએ વાસ્તવિક વાયુ. તો કાર્બન ડાયોક્સાઇડ મિથેન હાઇડ્રોજન અને નાઇટ્રોજન ઓક્સિજન O2. તો આ બધા વાયુઓ જે છે એની વર્તણૂક કેવી છે તો કે વાસ્તવિક વાયુઓ છે. હવે બીજા શબ્દોમાં આપણે કહીએ વિદ્યાર્થી મિત્રો તો કે વાયુઓની વર્તણૂક વધારે ને વધારે આદર્શ વર્તણૂક તરફ જાય છે. જો તમે જેમ જેમ નીચું દબાણ આપશો બરોબર જેમ જેમ તમે નીચું તાપમાન આપશો તો જ્યારે ઘણા દબાણ નીચા હોય છે ત્યારે જ્યારે દબાણ જ્યારે નીચું હોય ત્યારે મોટા ભાગની વર્તણૂક છે આદર્શ વાયુ તરફ જાય છે. શા માટે? કારણ કે નીચા દબાણે તમને ઝેડની કિંમત કેટલી મળે વિદ્યાર્થી મિત્રો 1 અને ઝેડની કિંમત જ્યારે 1 મળે ત્યારે દરેક વાયુઓ જે છે એની વર્તણૂક કેવી થઈ જાય છે આદર્શ વાયુ જેવી. એટલે કે ઘણા નીચા દબાણે મોટા ભાગના વાયુઓ જે છે એની વર્તણૂક તમને કેવી જોવા મળશે તો કે આદર્શ વાયુઓ જેવી. બીજું છે કે અને કેટલાક દબાણ સુધી એ વાયુઓ આદર્શના નિયમને અનુસરે છે અને જે તાપમાનને વાસ્તવિક દબાણની ગણતરીની ગાળામાં આદર્શ વાયુના નિયમોને પાળે છે જે તાપમાને વાસ્તવિક દબાણના ગણતરી પાત્ર ગાળામાં આદર્શ વાયુના નિયમોને પાળે છે તે તાપમાનને બોયલનું તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે તાપમાને વાસ્તવિક વાયુઓ જે છે એ આદર્શના નિયમનું પાલન કરે છે એટલે કે તમે જે તાપમાન આપો અને જે તાપમાને ગણતરી પાત્ર એટલે કે થોડાક સમય પૂરતા એટલે કે જે તાપમાને વાસ્તવિક વાયુઓ જે છે એ આદર્શ વાયુના નિયમનું પાલન કરે છે તો તે તાપમાનને બોઇલનું તાપમાન અથવા બોઇલ બિંદુ કહે છે. જો જે તાપમાને વાસ્તવિક વાયુઓ જે છે જે તાપમાનને વાસ્તવિક વાયુઓ જે છે એ ગણતરી પાત્ર એટલે કે થોડાક સમય પૂરતા છે એ આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવે છે તો એવા તાપમાનને બોઇલનું તાપમાન કહેવાય અથવા એને બોઇલ બિંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે બોઇલ તમે એટલા માટે કારણ કે બોઇલના નિયમનું જે પાલન કરે બધા જ વાયુઓ કેવા હોય છે આદર્શ વાયુઓ. આગળ એની પછી તો કે વાયુઓના બોઇલનું બિંદુ તેના સ્વભાવ પર આધાર રાખે. જો વાયુઓના જે બોઇલનું બિંદુ જે છે બોઇલ તાપમાન બરોબર એ વાયુના સ્વભાવ પર આધાર રાખે. એટલે કે વાયુનો સ્વભાવ કેવો છે એસિડિક છે બેઝિક છે કે તટસ્થ બરોબર ને. એટલે વાયુઓ જે છે એના સ્વભાવ પર બોઇલનું તાપમાન અને બોઇલનું બિંદુ છે એ આધાર રાખે છે. અને બીજું આગળ તો કે તેમના બોઇલ બિંદુ ઉપર વાસ્તવિક વાયુઓ આદર્શપણાથી ધન દર્શાવે અને ઝેડના મૂલ્ય 1 કરતાં વધારે હોય. જો એટલે કે બોઇલ બિંદુ જે છે એ બોઇલ બિંદુની અંદર જેટલા વાયુઓ આવે છે એ વાયુઓ જે છે એ બોઇલ બિંદુ ઉપરના વાસ્તવિક વાયુઓ આદર્શપણાથી
ધન વિચલન દર્શાવે છે. એટલે બોઇલ બિંદુ ઉપર જેટલા પણ વાસ્તવિક વાયુઓ જે છે એ વાસ્તવિક વાયુઓ આદર્શપણાથી એટલે કે આદર્શ વાયુઓથી વિચલન દર્શાવે છે. તો કેવું વિચલન? ધન વિચલન દર્શાવે છે. અને ધન દર્શાવે છે એટલા માટે ઝેડનું મૂલ્ય 1 કરતાં વધારે હોય છે. એટલે ઝેડનું મૂલ્ય કેવું? 1 કરતાં વધારે હોય છે. એટલે 1 થી મોટું હોય છે, બરોબર? ઝેડનું મૂલ્ય. અને જ્યારે વાસ્તવિક વાયુઓ છે એ બોઇલ બિંદુ ઉપર ભેગા થાય છે, ત્યારે બોઇલ બિંદુ ઉપર તો બોઇલ તાપમાને વાસ્તવિક વાયુઓ છે એ આદર્શપણાથી એટલે કે આદર્શ કરતાં થોડુંક છે એ ધન વિચલન દર્શાવે છે. ત્યારે ઝેડની કિંમત છે એ 1 કરતાં કેવી મળે છે? મોટી મળે છે. આગળ એની પછી કે અણુઓ વચ્ચેના આકર્ષણ બળો ઘણા નબળા હોય છે. અને ઝેડના મૂલ્ય 1 કરતાં વધારે હોય છે અને અણુઓના વચ્ચેના આકર્ષણ બળો ઘણા નબળા હોય છે. કીધું ને કે ઝેડના મૂલ્યો છે એ 1 કરતાં વધારે હોય છે એટલે મોટા હોય છે. અને ત્યારે અણુઓ વચ્ચેના આકર્ષણ બળો કેવા હોય છે? નબળા હોય છે. આપણને તો ખ્યાલ છે કે મોટાભાગે વાયુઓ વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. આકર્ષણ બળો હોય તો તે પણ બીજા અણુઓને શું કરે? ખેંચી રાખે છે. અને બોઇલ તાપમાનથી નીચે વાસ્તવિક વાયુઓ શરૂઆતમાં ઝેડના મૂલ્યમાં ઘટાડો દબાણના વધારા સાથે દર્શાવે છે. જો કે બોઇલના તાપમાનથી નીચા તાપમાન, બોઇલનું તાપમાન જે છે એનાથી નીચા તાપમાને વાસ્તવિક વાયુઓ જે છે એ વાસ્તવિક વાયુઓ શરૂઆતમાં ઝેડના મૂલ્યમાં ઘટાડો દર્શાવે છે. એટલે ઝેડના મૂલ્યમાં શું થયો? ઘટાડો. અને ત્યારબાદ દબાણમાં શું થાય? દર્શાવે છે? વધારો દર્શાવે છે. એટલે કે ઝેડના મૂલ્ય ઘટાડો અને દબાણના વધારા સાથે દર્શાવે છે. એટલે જે નિમ્નતમ મૂલ્ય પર પહોંચે છે અને દબાણમાં વધારો કરતા ઝેડનું મૂલ્ય સતત રીતે વધે. જુઓ, અને જે નિમ્નતમ મૂલ્ય પહોંચે, નિમ્નતમ એટલે કે ઘટે છે સાવ એમ ઓછામાં ઓછું. અને જે નિમ્નતમ મૂલ્ય પર પહોંચે છે એટલે ધીમે ધીમે જે ઘટતું જાય છે. એટલે જે નિમ્નતમ મૂલ્ય પર ઘટે છે અને પછી પાછું એની આગળ શું થાય છે? વધે છે. અને દબાણ વધારતા મૂલ્યમાં સતત શું થાય છે? વધારો થાય છે. એટલે પહેલા મૂલ્ય છે ઝેડનું મૂલ્ય ઘટે છે એટલે કે નિમ્નતમ ઓછામાં ઓછું થાય છે. અને ઓછામાં ઓછું મૂલ્ય થયા પછી દબાણ આપતા એમાં શું થાય છે? વધારો થાય છે. દબાણ વધતા છે અને મૂલ્યમાં મહત્તમ વધારો થાય છે. અને ઉપરની સમજૂતી મુજબ નીચા દબાણે અને ઊંચા તાપમાને વાયુઓ આદર્શ વર્તણૂક દર્શાવે છે. એટલે આ બધા ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે દબાણ તો કેવું રાખવાનું? નીચું. તો જ તમને ગ્રાફ કઈ રેખા મળે? સીધી રેખા મળે. એટલે આપણે જોયું કે દબાણ નીચું રાખીએ એટલે આપણને ઝેડની વેલ્યુ કેટલી મળે? 1 મળે છે. એટલે કે નીચા દબાણે ઊંચા તાપમાને, નીચા દબાણે અને ઊંચા તાપમાને દરેક વાયુઓ છે એ આદર્શ વર્તણૂક દર્શાવે છે. એટલે કે નીચા દબાણે અને ઊંચા તાપમાને વાયુઓની વર્તણૂક જે છે એ આદર્શ વર્તણૂક હોય છે. અને આ પરિસ્થિતિઓ જુદા જુદા વાયુઓ માટે જુદી જુદી હોય છે. દરેક વાયુઓ માટે એક સરખી હોતી નથી. અને દરેક વાયુઓ માટે દબાણ નીચું જ ન હોય, બરાબર ને? અને દરેક વાયુઓ માટે તાપમાન ઊંચું પણ ન હોય. એટલે કે જે વાયુઓ નીચા દબાણે એટલે કે નીચા દબાણે અને ઊંચા તાપમાને વાયુઓ આદર્શ વર્તણૂક દર્શાવે છે. એટલે તાપમાન તમારે ઊંચું રાખવાનું, દબાણ કેવું રાખવાનું? નીચું. તમે દબાણ નીચું રાખો એટલે તમને ઝેડની કિંમત કેટલી મળે? વિદ્યાર્થી મિત્રો? 1 મળશે. એટલે નીચા દબાણે અને ઊંચા તાપમાને એટલે દબાણ નીચું રાખતું જવાનું અને તાપમાન ઊંચું રાખતું જવાનું બોઇલના નિયમ પ્રમાણે. જેને આપણે બોઇલ બિંદુ કહીએ છીએ કે જે તાપમાને વાસ્તવિક વાયુનું વર્તણૂક આદર્શ વાયુ થઈ જાય છે એ તાપમાનને આપણે શું કહીએ છીએ? બોઇલ તાપમાન અથવા બોઇલ બિંદુ કહીએ છીએ. તો અહીંયા આપણે નીચા દબાણે અને ઊંચા તાપમાને વાયુઓ જે છે એ આદર્શ વર્તણૂક ધરાવે છે. પણ બધી જ પરિસ્થિતિમાં એટલે કે દરેક પરિસ્થિતિમાં દરેક વાયુઓ માટે પરિસ્થિતિઓ કેવી હોય છે? જુદી જુદી હોય છે. એટલે બધા વાયુઓ માટે એક જ કન્ડિશન હોતી નથી. અને આ જ પ્રમાણે આપણે સમીકરણ લખ્યું તો ઝેડ બરાબર શું આવે? તો કે PV બરાબર nRT. આપણે ગ્રાફ દોરેલો છે, ખ્યાલ છે કે ઝેડ બરાબર શું આવે? PV બરાબર nRT. જો વાયુ આદર્શ વર્તણૂક દર્શાવે છે તો V આદર્શ બરાબર nRT ના છેદમાં P. બરોબર ને? જો વાયુઓ છે એ આદર્શ વર્તણૂક દર્શાવે તો આપણે લખી શકીએ કે V બરાબર nRT ના છેદમાં P. ખરેખર આપણને ખ્યાલ છે કે આદર્શ વાયુઓના વર્તણૂકનું સમીકરણ શું હતું? કે જે વાયુઓ આદર્શ વાયુના સમીકરણનું પાલન કરે એને આપણે શું કહેતા? આદર્શ વાયુ. અને આદર્શ વાયુનું સમીકરણ શું હતું વિદ્યાર્થી મિત્રો? કે PV બરાબર nRT. બધાને ખ્યાલ છે ને? દાખલા સાહેબ મેળવ્યું હતું PV બરાબર nRT. અને એની ઉપરથી આપણે R ની કિંમત પણ મેળવી હતી. કેટલી? 8.314. બરાબર ને? અને એની પછી સૂત્ર મળ્યું હતું P1 V1 છેદમાં T1 બરાબર P2 V2 ના છેદમાં T2. અને એની પરથી આપણે એક્ઝામ્પલ મેળવ્યો તો પેસિવ મહાસાગર હિન્દ મહાસાગર વાળો. તો અહીંયા પણ તમે જુઓ કે PV બરાબર nRT. તો PV બરાબર nRT નો મતલબ એવો કે જે વાયુઓ PV બરાબર nRT સમીકરણનું પાલન કરે એને આદર્શ વાયુનું સમીકરણ કહેવાય. તો એ બધા વાયુઓને શું કહેવાય? આદર્શ વાયુ. હવે એની અંદર હું V ને કરતા સૂત્રના કરતા કરું તો
NRT ના છેદમાં શું આવી જાય P તો V બરાબર શું આવી જાય NRT ના છેદમાં P આગળ તમે જુઓ તો NRT ના છેદમાં P નું મૂલ્ય છે સમીકરણમાં મૂકતા હોય તો જો કે અહીંયા z બરાબર શું હતું z બરાબર આવતું કે PV ના છેદમાં NRT બરોબર હવે તમે જુઓ કે NRT ના છેદમાં P નું મૂલ્ય NRT ના છેદમાં P નું મૂલ્ય બરોબર એ તમે છે એ સમીકરણ નંબર આગળ જે મૂકી દો તો શું મળે z બરાબર તો z બરાબર PV ના છેદમાં NRT તો V બરાબર વાસ્તવિક વાયુ અને V બરાબર આદર્શ વાયુ એટલે z બરાબર શું આવે તો NRT ના છેદમાં P અને ઉલટું કરી નાખો એટલે શું આવશે PV ના છેદમાં NRT જે છે બરોબર તો અહીંયા V ના છેદમાં NRT એટલે કે V વાસ્તવિક વાયુ V કયો વાયુ વાસ્તવિક વાયુ માટે અને V બરાબર આદર્શ વાયુ આદર્શ એટલે શું આવશે કે PV ના છેદમાં NRT ના છેદમાં P કરી નાખો NRT ના છેદમાં શું કરી નાખવાનું P કરી નાખવાનું એટલે NRT ના છેદમાં P કરો એટલે એ તમને શું દર્શાવે V દર્શાવે હવે NRT ના છેદમાં P કરવું હોય તો જુઓ અને બદલી નાખો એટલે મનોપર V થઈ જાય બરોબર ને કારણ કે વ્યસ્ત લઈ લો P ના છેદમાં શું આવે NRT હાલો P ના છેદમાં NRT જે છે એના બરાબર શું મૂકી શકાય તો કે ના છેદમાં V એટલે V મૂકી દેવાનું ને એટલે V ના છેદમાં V ઉપરનો વાયુ એટલે વાસ્તવિક વાયુ છેદમાં V એટલે કયો આદર્શ વાયુ હવે તમે જુઓ કે સમીકરણ નંબર અને 1 આપી દીધું ધારો કે આપણે બરોબર અને 2 આપી દીધું અને 3 આપી દીધું ચાલો તો સમીકરણ નંબર 3 ઉપર તમને ખ્યાલ આવશે કે સંકોચનીયતા અવયવ ખરેખર મોલર કદ અને વાયુ અને તાપમાન દબાણ આદર્શ વાયુ એમ ગણતા મળેલા મોલર કદનો ગુણોત્તર છે જો કે ખરેખર જે સંકોચનીયતા અવયવ z છે શું તો કે મોલર કદનો ગુણોત્તર છે તો કોનો તો કે ખરેખર મોલર કદ અને વાયુ અને તે તાપમાન અને દબાણે આદર્શ વાયુ એમ એટલે કે મોલર કદ જે છે V બરોબર અને તે તાપમાને અને દબાણે આદર્શ વાયુ એનું કદ અને આ બંનેનો શું છે ગુણોત્તર છે એટલે z શું છે તો કે V વાસ્તવિક વાયુનું કદ એટલે કે મોલર કદ અને V આદર્શ વાયુ એટલે એનું મોલર કદ આ બેના કદનો ગુણોત્તર છે કોણ z એટલે કે V એટલે કે વાસ્તવિક વાયુ એટલે કે મોલર કદ અને એને તે વાયુનું દબાણ અને તે તાપમાન તે દબાણ અને તે તાપમાન એ વાયુનું મોલર કદ આ બંનેનું શું છે ગુણોત્તર છે હવેના પછીનો જે વિભાગ છે એમાં વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા બંને જોવા મળે છે એટલે આપણે વાયુમાંથી કેમાં લઈ જવા છે પ્રવાહીમાં લઈ જવા છે તો વાયુમાંથી પ્રવાહી વચ્ચેનો ભેદ છે ને એ પાડવાનો શક્ય બને છે એટલે વાયુ અને પ્રવાહી વચ્ચેનો ભેદ આપણે પારખવાનો છે એટલે 3 પ્રકારના લેયર બને ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ રિટર્નમાં આવું એટલે શું આવે વાયુમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી ઘન તો લેયર ક્યારે પડે કે જે વચ્ચે જ્યારે સ્તર બને જ્યાંથી બે છૂટા પડે બંનેની અવસ્થાઓ બદલાય છે એ વચ્ચેનો જે પાર્ટ છે ને એને લેયર એને સ્તર કહેવાય એને ભેદ કહેવાય આપણે કેવી ઘણીવાર બોર્ડર સીમાઓ જ્યાંથી હદ છે એ બીજાની શરૂઆત થાય એટલે કે આ બાજુ બીજાની હદ હોય ઓલી બાજુ બીજાની હદ હોય અને વચ્ચે જે રસ્તો હોય ને જેને આપણે દેશી ભાષામાં શેઢો કહીએ આપણે ખેતરો તો આપણે ખ્યાલ હોય કે બંને ખેતરને જોડતો જે વચ્ચેનો શેઢો હોય ને એને સીમાય કહેવાય નાખ્યું છે ને બંને જે બે વ્યક્તિઓની વાડીઓ જુદી પડી જાય બરોબર ને તો અહીંયા પણ એવું છે કે બંને અવસ્થાઓને આપણે જુદી પાડવાની છે વિદ્યાર્થી મિત્રો તો કઈ અવસ્થાને પ્રવાહી અવસ્થાને અને વાયુ અવસ્થાને તો આપણે વાયુમાંથી પ્રવાહી બનાવવું છે તો આપણે પાસે વાયુઓ છે પ્રવાહી બનાવવું હોય તો તાપમાન છે વધારવાનું ઘટાડવાનું કારણ કે આપણે ફ્રીજ જેવું કામ કરવાનું છે ફ્રીજની અંદર છે ને બરફ બને બરફ ઓગળે નહીં એટલે ખાસ એમ ઉનાળામાં બરફ છે ખુલ્લામાં ઓગળે પણ ફ્રીજમાં ન ઓગળે શું કામ કારણ કે ફ્રીજનું ટેમ્પરેચર ડાઉન હોય અને જે ગ્રાઉન્ડ હોય તો આપણે ઘર હોય તો આપણે વાતાવરણ હોય બહાર ખુલ્લામાં તો ત્યાં ટેમ્પરેચર હાઈ હોય એટલે ટેમ્પરેચર ડાઉન કરવાનું છે તો ટેમ્પરેચર ડાઉન કરવું છે તાપમાન ઘટાડવું છે એટલે વાયુઓમાંથી કઈ અવસ્થા બનશે પ્રવાહી અવસ્થા તો વાયુમાંથી જે પ્રવાહી બને છે એ વચ્ચેનું જે સ્તર છે કે જે જ્યારે વાયુમાંથી કન્વર્ટ થઈને પ્રવાહી બને છે તો એ વચ્ચેનો જે ભેદ છે એ ભેદ આપણે વિદ્યાર્થી મિત્રો પારખવાનો છે આગળ વિદ્યાર્થી મિત્રો તો કે વાયુઓનું પ્રવાહીકરણ એટલે વાયુઓને લઈ જવાના છે કેમાં પ્રવાહી હવે થોડુંક આપણે વિચારીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે વાયુઓનું પ્રવાહીકરણ એટલે વાયુઓનું પ્રવાહીમાં રૂપાંતર કરવું હોય તો તાપમાનમાં શું કરવું પડે ઘટાડો કરવો પડે તો અહીંયા બંને અવસ્થાઓ એટલે કે પ્રવાહી અને બંને વાયુ અવસ્થામાં એટલે કે બંને પ્રવાહી અને વાયુ અવસ્થામાં પદાર્થના દબાણ કદ અને
દબાણ, કદ અને તાપમાનના સંબંધોની માહિતી આપવાની છે. તો અહીંયા આપણે બંને અવસ્થા માટે લખવાનું છે, પ્રવાહી અને વાયુ અવસ્થા માટે. એના માટે દબાણ, કદ અને તાપમાન વચ્ચેનો જે સંબંધ જે છે બરોબર એની માહિતી છે એ આપવાની છે. તો એ માહિતી માટે આપણે વાયુ લેવાનું છે. એટલે પ્રયોગ જે છે એને એન્ડ્રુઝના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે. એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પર પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગની અંદર એને નોંધ કરી કે વાયુમાંથી રૂપાંતર કેમાં થાય છે? પ્રવાહીમાં થાય છે. તો વાયુમાંથી જ્યારે પ્રવાહીમાં રૂપાંતર થાય છે ત્યારે બંને અવસ્થાઓ બદલાય છે. પ્રવાહી વાયુમાંથી શું થાય છે? પ્રવાહી થાય છે. તો બંને અવસ્થાઓની અંદર દબાણ, તાપમાન અને કદ વચ્ચે શું સંબંધ છે બરોબર તેના માટેનો એક આલેખ તૈયાર કર્યો હતો. અને આલેખ ઉપર તેને જોયું કે જુદા જુદા તાપમાને છે અને દબાણે આ ગ્રાફ જે છે એની અંદર છે અલગ અલગ મૂલ્ય જોવા મળે છે. અને અલગ અલગ તાપમાને મળેલા સમતાપના પ્રયોગના આધારે એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે આલેખ તૈયાર કર્યો. અને એ આલેખની અંદર વિદ્યાર્થી મિત્રો એને સાબિત કર્યું કે વાયુઓ જ્યારે પ્રવાહીકરણ થાય છે ત્યારે એની અંદર છે એ ટેમ્પરેચરમાં છે ઘટાડો કરવામાં આવે છે બરોબર, દબાણ વધારવામાં આવે છે. કારણ કે ટેમ્પરેચર ઘટાડો એટલે ધીમે ધીમે વાયુનું રૂપાંતર કેમાં થાય? પ્રવાહીમાં. દબાણ વધારો એટલે કણ એકબીજાની ક્યાં આવે? નજીકમાં આવે. નજીકમાં આવે એટલે વાયુમાંથી કઈ અવસ્થા થાય? તો કે દબાણ એટલે કે પ્રવાહી અવસ્થા થાય છે. તો એના માટે એને છે ઉદાહરણ તરીકે કોનો ઉપયોગ કર્યો હતો કે કાર્બન ડાયોક્સાઇડનો. તો એન્ડ્રુઝના પ્રયોગો કરશું. એન્ડ્રુઝના પ્રયોગ પરથી એક આલેખ તૈયાર કરવામાં આવ્યો અને એની અંદર ઉદાહરણ તરીકે કોનો ઉપયોગ કર્યો? ઉદાહરણ તરીકે કાર્બન ડાયોક્સાઇડ. એન્ડ્રુઝના પ્રયોગો પરથી આપણે કાર્બન ડાયોક્સાઇડ નામ લઈએ છીએ. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુની અંદર છે એ એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે છે એ નીચા તાપમાને અને ઊંચા દબાણે પ્રયોગ કર્યા ત્યારે વાયુનું રૂપાંતર કેમાં થઈ ગયું? પ્રવાહીની અંદર થઈ ગયું. એટલે જુદા જુદા તાપમાને છે એ અલગ અલગ અને દબાણ જોવા મળ્યું છે. તો જેમ જેમ તાપમાન છે બરોબર એ નીચું લાવવામાં આવે છે બરોબર એમ છે એન્ડ્રુઝના નિયમ પ્રમાણે. એટલે કે એન્ડ્રુઝ એવું કીધું કે જેમ જેમ તાપમાન નીચું લેવામાં આવે છે તેમ વાયુનું શું થાય છે? પ્રવાહીકરણ થાય છે. પણ ઊંચા દબાણે તેમનું પ્રવાહીકરણ શક્ય થતું નથી. એટલે કે ઊંચા તાપમાને સમતાપ આદર્શ વાયુના સમતાપ જેવા જણાય છે. જો ઊંચા તાપમાને એટલે તમે ટેમ્પરેચર ઊંચું આપશો એટલે ઊંચા તાપમાને સમતાપ એટલે કે સમાન તાપમાને એન્ડ્રુઝના પ્રયોગ પરથી વાયુઓ જે છે એ વાયુઓના સમતાપ જેવા જણાય છે. અને ઊંચા દબાણે તેઓનું પ્રવાહીકરણ શક્ય થતું નથી. એટલે બહુ ઊંચું દબાણ આપો એટલે એનું પ્રવાહીકરણ થતું નથી. એટલે પ્રવાહીકરણ માટે દબાણે તે છે એ મધ્યમ આપવાનું આવે અને તાપમાનનો શું કરવાનો? ઘટાડો. કારણ કે તો જ છે એ ગેસમાંથી લિક્વિડમાં રૂપાંતર થશે. એટલે વાયુમાંથી કઈ અવસ્થા આવશે? પ્રવાહી અવસ્થા આવશે. અને જેમ જેમ તાપમાન નીચું લાવવામાં આવે છે તેમ તેમ વક્રનો આકાર બદલાતો રહે છે. એટલે એન્ડ્રુઝ નામનો જે વૈજ્ઞાનિક છે એને પ્રયોગ કર્યો હતો એનો આલેખ આપણે દોરશું. તો આલેખની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ વક્ર જે મળે છે એ વક્ર પહેલાં સીધી રેખામાં હતો અને ધીમે ધીમે પછી જ્યારે તાપમાન નીચું લાવવામાં આવે છે એમ સીધી રેખામાંથી પછી વક્ર થવા માંડે છે. એનો મતલબ એમ કે પછી વાયુમાંથી રૂપાંતર કેમાં થાય છે? પ્રવાહીની અંદર થાય છે. અને ફોર એક્ઝામ્પલ તરીકે તો વક્રનો આકાર બદલાય છે. માહિતી આદર્શ વર્તણૂકને નોંધપાત્ર વિચલન દર્શાવે છે. આ માહિતી છે એ આદર્શ વાયુથી નોંધપાત્ર દર્શાવે છે, વિચલન દર્શાવે છે. કારણ કે જો સીધી રેખામાં ગ્રાફ મળતો હોત તો આપણને ખબર જ છે કે આદર્શ વાયુ કેવી. પણ અહીંયા શું થાય છે કે એન્ડ્રુઝે જે પ્રયોગ કર્યો એ પ્રયોગની અંદર આલેખની અંદર એને તાપમાનમાં છે ઘટાડો કર્યો. તો આગળ વિદ્યાર્થી એન્ડ્રુઝના પ્રયોગો જે છે ને એની અંદર એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે જે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કર્યો. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની અંદર છે એને પ્રયોગ કર્યો હતો. તો કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુ અવસ્થામાં હતું. એનું રૂપાંતર કેમાં કર્યું હતું? કે પ્રવાહીની અંદર. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે બરોબર એનું પ્રવાહી રૂપાંતર કરવા માટે એને તાપમાન મૂકવું. તો કે તાપમાન જે છે એ અલગ અલગ તાપમાને છે એ કાર્બન ડાયોક્સાઇડના એન્ડ્રુઝના પ્રયોગોનો આલેખ દોરવામાં. આલેખ જે છે બરોબર સીધી રેખામાં મળે તો આપણને ખ્યાલ છે કે આદર્શ વાયુ હોય. પણ આદર્શ વાયુ થોડુંક એને શું દર્શાવ્યું? વિચલન દર્શાવ્યું. એટલે ગ્રાફ તમને જે છે સીધી રેખામાં મળ્યો નહીં. એટલે કે ઊંચા તાપમાને છે એ સમતાપ પદાર્થના વાયુના સમતાપ જેવા જ જણાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ જે છે એની વર્તણૂક પર કેવી વાસ્તવિક વાયુઓ છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એની વર્તણૂક જે છે એ પણ કેવી જોવા મળે તો કે
વાસ્તવિક વાયુ જેવી શા માટે? કારણ કે થોડાક સમય પૂરતું એની વર્તણૂક છે આદર્શ વાયુ જેવી હતી, પછી એમાં શું જોવા મળ્યું? વિચલન. કારણ કે એનો ગ્રાફ તમે જોશો આગળ એટલે ગ્રાફની અંદર વક્રાકાર જોવા મળશે. એટલે વક્રાકારનો મતલબ એવો થાય કે એની અંદર છે થોડો ઘણો શું આવે છે? વેરિએશન આવે છે. એટલે ગ્રાફ છે બદલાનો છે. એટલે કે એન્ડ્રુસના પ્રયોગની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ સીધી લાઈન દોરવામાં આવે છે અને સીધી લાઈનમાંથી થોડો વક્ર જોવા મળે છે. એટલે કે વક્રાકાર આપણને જે આલેખ જોવા મળે છે. તો 30.98 ડિગ્રી સેલ્સિયસ કાર્બન ડાયોક્સાઇડ છે એ જે વાયુ અવસ્થામાં છે. એટલે કે જ્યારે વક્ર છે જોવા મળ્યો ત્યારે માહિતી આપવામાં આવી તો એ માહિતીની અંદર વિદ્યાર્થી મિત્રો એન્ડ્રુસના પ્રયોગની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ 30.98 ડિગ્રી સેલ્સિયસ કેટલી ડિગ્રી એ 30.98 ડિગ્રી સેલ્સિયસે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અવસ્થામાં હોય છે. કઈ અવસ્થામાં? તો કે વાયુ અવસ્થામાં. એટલે 30.98 ડિગ્રી સેલ્સિયસે કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુ અવસ્થામાં જોવા મળે છે. અને જ્યારે વાયુ અવસ્થામાંથી પછી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે એ તાપમાનને આપણે શું કહેવાય? ક્રિટિકલ તાપમાન. અને જ્યારે 30.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કાર્બન ડાયોક્સાઇડ છે વાયુ અવસ્થામાં છે ત્યારે એનું તાપમાન કેટલું હતું? તો કે 73 વાતાવરણ દબાણ વિદ્યાર્થી મિત્રો. તો આ 73 વાતાવરણ દબાણ જે છે બરોબર એ દબાણ છે એવું દબાણ છે કે એની પછી તમે દબાણમાં છે વધારો કરો એટલે એ દબાણ પછીના દબાણનો વધારો થાય એટલે વાયુ અવસ્થામાંથી રૂપાંતર કેમાં થઈ જાય? પ્રવાહી અવસ્થામાં. એટલે આ 73.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુના તાપમાનને આપણે શું કહીશું? ડીસી એટલે કે ક્રિટિકલ તાપમાન. કે જે તાપમાને છે રૂપાંતર વાયુનું કેમાં થઈ જાય છે? પ્રવાહીમાં. એટલે આ 30.98 ડિગ્રી સેલ્સિયસ છે એ આપણા માટે કેવું તાપમાન કહેવાય? ક્રિટિકલ તાપમાન કહેવાય. એટલે કે 73 વાતાવરણ દબાણે પ્રથમ વખત છે એ વાયુ પ્રવાહી અવસ્થામાં જોવા મળ્યો. કયો? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કયા વાતાવરણ દબાણે? 73. એટલે કે 73 વાતાવરણ દબાણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે સૌપ્રથમ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. આગળ એની પછી તો કે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે છે. એટલે કે જે તાપમાને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય એ તાપમાનને ક્રાંતિક તાપમાન કહે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એટલે કે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કાર્બન ડાયોક્સાઇડ જે છે ને એ વાયુમાંથી કેમાં રૂપાંતર પામે છે? પ્રવાહીમાં. એટલે 30.98 ડિગ્રી સેલ્સિયસ જે વાયુમાંથી રૂપાંતર પામે છે પ્રવાહીમાં. એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પછી તમને પ્રવાહી સ્વરૂપે જોવા મળશે અને પ્રવાહીમાં રૂપાંતર પામે છે તો આ તાપમાનને ક્રાંતિક તાપમાન કહે છે. ટીસી શું કહેવાય એને? ક્રાંતિક તાપમાન, જેને કહેવાય ક્રિટિકલ ટેમ્પરેચર. બીજું, ક્રાંતિક તાપમાને 1 મોલ વાયુનું કદ કે જેને ક્રાંતિક કદ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ક્રાંતિક તાપમાન એટલે કે ટીસી. એટલે ક્રાંતિક તાપમાને 1 મોલ વાયુનું કદ. કેટલા મોલ? 1 મોલ. એટલે ક્રાંતિક તાપમાને 1 મોલ વાયુનું કદ કે જેને ક્રાંતિક કદ પણ કહે છે. એને શું કહેવાય? ક્રાંતિક કદ એટલે કે વીસી. એનો મતલબ એવો થાય કે વી એટલે ક્રાંતિક કદ એટલે કે ક્રિટિકલ વોલ્યુમ. બીજું છે કે ક્રાંતિક તાપમાને વાયુના દબાણને ક્રાંતિક દબાણ કહે છે. પીસી એટલે કે ક્રિટિકલ પ્રેશર. એટલે ક્રાંતિક તાપમાને વાયુના દબાણને ક્રાંતિક દબાણ કહે છે એટલે કે પીસી એટલે કે ક્રિટિકલ પ્રેશર. એટલે કે તમારે અહીંયા ડીસી અને પીસી લખવાનું ખાસ તો કે જે દબાણે જે તાપમાને વાયુનું દબાણ જે છે એટલે કે ક્રાંતિક તાપમાને વાયુનું તમને જે દબાણ જોવા મળે છે એ ક્રાંતિક તાપમાને વાયુના દબાણને શું કહેવાય? ક્રાંતિક દબાણ. અને ક્રાંતિક તાપમાને તમને 1 મોલ વાયુનું કદ જોવા મળે છે જેને શું કહેવાય? ક્રાંતિક કદ. અને જે તાપમાને વિદ્યાર્થી મિત્રો વાયુનું રૂપાંતર કેમાં થઈ જાય છે? પ્રવાહીમાં. કે તાપમાને 30.98 ડિગ્રી સેલ્સિયસ. આ યાદ રાખો ખાસ, એમસીક્યુ ની અંદર પૂછી શકે કે એન્ડ્રુસના પ્રયોગની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું રૂપાંતર કયા તાપમાને પ્રવાહીમાં થાય છે? તો 30.98 ડિગ્રી સેલ્સિયસે રૂપાંતર કેમાં થઈ જાય છે? તો કે પ્રવાહીમાં. તો આ તાપમાનને કેવું તાપમાન કહેવાય? ક્રાંતિક તાપમાન. આગળ વિદ્યાર્થી મિત્રો કે ત્યારબાદ દબાણમાં વધારો કરવામાં આવે તો પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ માત્ર સંકોચન. જોજો કે દબાણમાં છે વધારો કરવામાં આવે ત્યારબાદ એટલે કે દબાણ કેટલું હતું? 73. હવે દબાણમાં વિદ્યાર્થી મિત્રો તમે વધારો કરો એટલે
એટલે કે દબાણ છે એ વધારવામાં આવે તો દબાણ જ્યારે વધારવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યારે દબાણ વધવાથી એની અંદર છે એ સંકોચન જોવા મળે કારણ કે ધીમે ધીમે વાયુનું રૂપાંતર કેમાં થઈ જાય પ્રવાહીમાં એટલે કે 73 ડિગ્રી કરતાં પણ દબાણ છે એ વધારવામાં આવે એટલે કે 73 પ્રેશરે 73 કરતાં પણ વધારે દબાણ આપવામાં આવે ત્યારે દબાણ વધે એટલે ધીમે ધીમે વાયુનું રૂપાંતર કેમાં થઈ જાય છે પ્રવાહીમાં અને એક વક્ર પ્રવાહીનું સંકોચન દર્શાવે છે અને ઊભી લીટી પ્રવાહીનો સમતાપ દર્શાવે છે અને જો ઊભી લીટી તમને ગ્રાફની અંદર જોવા મળશે એ ઊભી લીટી શું દર્શાવે તો કે સમતાપે પ્રવાહી દર્શાવે છે ઊભી લીટી પ્રવાહીનો સમતાપ દર્શાવે એટલે કે સમાન તાપમાન દર્શાવે છે ઊભી લીટી જે ગ્રાફ છે અથવા એ સીધી રેખા છે અને સીધી રેખામાં વિદ્યાર્થી મિત્રો વાયુઓ જે છે બરોબર એ આદર્શ વાયુની વર્તણૂક ધરાવે છે કેવી ધરાવે આદર્શ વાયુઓની વર્તણૂક ધરાવે છે એટલે કે આદર્શ વાયુઓની અંદર આપણને ખ્યાલ છે કે રેખા મળે સીધી રેખા તો ખાસ વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ રાખજો TC એટલે ક્રાંતિક તાપમાન VC એટલે ક્રાંતિક કદ અને PC એટલે ક્રાંતિક દબાણ છે અને થોડુંક પણ સંકોચન દબાણમાં તીવ્ર વધારો પ્રવાહીનું ઘણું ઓછું સંકોચન દર્શાવો થોડુંક પણ સંકોચન દબાણમાં તીવ્ર વધારો એટલે કે થોડુંક સંકોચન તમે કરો એટલે દબાણમાં શું થાય તીવ્ર વધારો કારણ કે તમે દબાણ આપશો વિદ્યાર્થી પ્રેશર આપશો તો જ કણ એકબીજાની ક્યાં આવવાના નજીક કણ નજીક આવે તો જ વાયુમાંથી રૂપાંતર કેમાં થવાનું પ્રવાહીમાં એટલે કે થોડુંક પણ સંકોચન છે એ દબાણની તીવ્રતામાં વધારો કરે છે અને પ્રવાહીનું ઘણું ઓછું સંકોચન દર્શાવે છે 30.98 સેલ્સિયસ કરતાં નીચા તાપમાને સંકોચન પામતા વાયુઓની વર્તણૂક અલગ છે જુઓ હવે 30.98 કરતાં નીચા તાપમાને હવે 30.98 તમે નીચે કરી નાખો એટલે એ વાયુઓની વર્તણૂક જે છે ને અલગ જ છે કારણ કે ટેમ્પરેચર ઘટી ગયું એટલે વાયુઓ જે છે એ રૂપાંતર કેમાં થઈ ગયું પ્રવાહીમાં એટલે દરેક વાયુઓ માટે કે 30.98 ડિગ્રી રૂપાંતર ન થાય આપણે આગળ જોયું હતું કે દરેક પરિસ્થિતિ માટે એટલે કે દરેક વાયુઓ માટે અલગ અલગ પરિસ્થિતિ હોય છે દરેક વાયુઓ છે કે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રૂપાંતર ન પામે ઘણા બધા વાયુઓ છે એ 21 ડિગ્રી પર રૂપાંતર પામતા હોય ઘણા 20 ડિગ્રી રૂપાંતર પામતા હોય ઘણા બધા છે 40 ડિગ્રી રૂપાંતર પામતા હોય તો દરેક વાયુઓ માટે છે એ વાયુમાંથી પ્રવાહી માટે થવાનું તાપમાન કેવું હોય છે અલગ અલગ હોય છે અહીંયા ખાલી વાત કોની છે કાર્બન ડાયોક્સાઇડ વાયુની એટલે કે એન્ડ્રુસ નામના વૈજ્ઞાનિકે છે એ કાર્બન ડાયોક્સાઇડનું ઉદાહરણ લઈ અને પ્રયોગ કર્યો અને એ પ્રયોગની અંદર એને શું કીધું કે 30.98 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું તાપમાન લેવામાં આવે એટલે ધીમે ધીમે વાયુઓનું રૂપાંતર છે કેમાં થઈ જાય છે પ્રવાહીમાં અને 30.98 ડિગ્રી કરતાં પણ નીચા તાપમાનવાળા જે વાયુઓ છે જેની વર્તણૂક કાર્બન ડાયોક્સાઇડ કરતાં કેવી હોય છે અલગ જોવા મળે છે